આ કાકા છે, આ કાકી છે. કાકી આમ કરી લો, ફોટા પડે. એમાં પાછા બે હાથમાં મહેંદી હોય, આગળ પાછળ મહેંદી હોય, એટલે કાકાનું મોઢું આવ્યું ને એટલે કાકી આમ કરીને જોવે. હવે હાથ પકડો, મારા હાથ પકડો, એમ મહેંદી જોવો. તમારું નામ છે ક્યાંય? કેવું ભોળપણ ગામડામાં. તમે 1993 અંકિતભાઈ, હિતેશભાઈ મારી ઘરે ટીવી આવે 1993. સોરી, હિતેશ ખોટું બોલે છે. 1996 આવ્યું. 1996 આવું બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી, ઓલું ટકટક ક્યાં તે ક્યાં જોયું? તારો જન્મ જ 2001 છે. તો હું મારી વાત કરું છું, પણ તું આમાં શું કરે છે? આમ ટકટક ક્યાં કરે ને ઝરમરિયા બહુ આવે ને. અમે એન્ટેના અને ડીડી ગિરનાર ઉપર ગુજરાતી ફિલ્મ આવતા, સમજ્યા? નરેશ કનોડિયાનું ફિલ્મ હોય ને આમ તમને કોઈ કેસ્ટ્રોલનું ટીપણું હોય, ઉપર કોથળો માથે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી. હો, અરે લગ્નની કેસેટો જોવા ક્યાંથી લોકો આવતા, ક્યાંથી, એટલે ગામના પાદરમાંથી બધે ફલાણા ભાઈ દીકરા લગ્ન. માણસ હામો મળે શું કે કેસેટ આવી કે હું આલ્બમ આવ્યો કે નહીં એવું પૂછે. કેમ કે પેલાના આલ્બમ ને પેલાની કેસેટો સારી હતી. માફ કરજો મને, મારી બહેનો બેઠી છે, મારા મિત્રો, મારા ભાઈઓ બેઠા છે, છતાંય કહું છું કે ઈશ્વરે પૈસા દીધા હોય ને તો સારા કામમાં વાપરવા, સનાતન ધર્મ માટે વાપરવા, જનતા જનાદર માટે વાપરવા, ગામના લાભાર્થે વાપરવા, શિક્ષણ માટે વાપરવા, બહુ સારી વાત છે. પણ અમુક જે પેતરા આવ્યા છે ને, હું એને મારી ભાષામાં પેતરા કહું છું. કેમ કે આપણા આલ્બમ છે ને, આપણા આલ્બમ આપણા છોકરા હજી જોઈ શકશે, પણ આપણા છોકરાઓના આલ્બમ આપણે નહીં જોઈ શકીએ. સમજાય ને વંદન? નો એવું ટાપક નથી લાગતું તમને? અહીંયા આવીએ તો ધવલ, આવીએ તો જો હું તમને બતાવું. આ બધું કે લોકોને દાંત કઢાવવા હાટું કેટલું કરવું પડે છે. આ સારું એટલું બધું હામું નથી આવવાનું મારા વાલા. આમ આપણા કાકાના લગ્ન હોય કે બાપુજીના કે મોટા બાપુજીના, એના જે લગ્નના આલ્બમ હતા, એમાં 2 જણા વાહે તમને કહો હણકાવાળા ગાલેસા પકડીને ઊભા રહેતા. હો, મોરલાવાળા આપણી વાહે મોટો ગાલેસો આમ ગાલેસા રાખીને ઊભા રહેતા. ફોટા વાળા બિચારા ઓલા આવડા મોટા. હવે તો આ કેવું સારું આવી ગયું, આટલું ખિસ્સામાં હવે જાય એવા કેમેરા આવ્યા. આમ કરીને ઊભા રહ્યો, આમ ઊભા રહે. પછી જાન માંડવે આવે ને એટલે ગોરદાદા એ અમુક મંત્રોચ્ચાર, વિઘ્નેશ્વરાય વરદાય પ્રિયાય લંબોદરાય જગલાય જગદિદાય નાગાનનાય સુદેય વિભૂષિતા. દાંતે ના કાઢો તો આ નહોતું આવતું. આ એમાં હે ને હું મંત્રોચ્ચાર કરું છું. ઓમ મહાવિઘ્નેશ્વરાય વરદાય સુપ્રિયાય લંબોદરાય જગલાય જગદિદાય નાગાનનાય સુદેય વિભૂષિતાય ગૌરીદાય ગણનાથ નમો નમસ્તે. 2 હાથ ભેગા કરો બસ. આમ સ્વસ્તિન ઇન્દ્ર રદસ્વાહા સ્વસ્તિન પૂષઃ વિશ્વવેદાઃ સ્વસ્તિનાક્ષો યર્ષ્ણેમિ સ્વસ્તિન બૃહસ્પતિ દીર્ઘાતો. 15 મિનિટનો હોલ્ડ છે જમવાનો. 15 મિનિટનો હોલ્ટમાં છે ને વર બધું જમવા ન જાતે. ઓલા કેમેરા વાળા બિચારા આવડા ઉપાડે, હાલો કે ઘડે ફોટા પાડવાના. તો ફોટા પાડવા લઈ જાય ને પરસ્યો હે ને વળે. હા નહીં, એમાં શિફ્ટિંગમાં આવ્યો એટલે એ કે આ ભાઈ કોઈ દી આવું લાવતા નથી ને અહીંયા કેમ પહેરવા. કાકાના આલ્બમ હોય ને જોયા જાય. કાકી છે ને આવી, આ કાકા છે, આ કાકી છે. કાકી આમ કરી લો, ફોટા પડે. એમાં પાછા 2 હાથમાં મહેંદી હોય, આગળ પાછળ મહેંદી હોય, એટલે કાકાનું મોઢું આવ્યું ને એટલે કાકી આમ કરીને જોવે. હવે હાથ પકડો, મારા હાથ પકડો, એમ મહેંદી જોવો. તમારું નામ છે ક્યાંય? ન જોઈ નથી મહેંદી મૂકી દે બેદા. એટલે સાત્વિકતા હતી. હજી તમે આલ્બમ જોજો. મારો કહેવાનો મારો ભાવ શું છે, આવું બધું પ્રેક્ટિકલી કરવું પડે યાર. તમે નહીં માનો યાર, આ એક હાસ્ય કલાકાર હજી થવું બહુ અઘરું છે. એ કેટલું કરવું પડે તે માણસ દાંત કાઢે. અને અમારી અંદર હું હાલતું હોય ને ઘણું સાઈડમાં મૂકીને તમારી સામે પ્રસ્તુત થતા હોય. બહુ મજા કરીએ તો વાંધો હોય, બોલો કે તમને ન ખબર હોય, એ કે કેમ મજા કરે તમને ન ખબર હોય. તો પાછું આવું કે ન મજા કરે તો કે
એ તો ભાઈ ખોટું કીધું, અને લાવવાનો જ નહોતો અહીંયા, અને લાવ્યું કોણ એ કેમ? આવા આલ્બમ હતા, આવા ફોટા હતા. હજી જોવા હોય ને તો હજી જોવો ને તો તમને ગમે. પણ મને માફ કરજો મારી બહેનો, મારા વડીલો, મારા ભાઈઓ, અત્યારે જે આલ્બમો આવ્યા છે ને અત્યારે જોઈએ તો આપણને એમ મારો રામ ભલું કરે. દીવ દમણ ગોવા તમને કહો, 15 વર્ષ જૂનું દરિયા કાંઠે 15 વર્ષ જૂનું પીપળાનું થળિયું પડ્યું હોય, ફૂંકાઈ ગયેલું. બેન ન્યા ઉપર થળીએ ચડે, ગોઠણ સુધીના કપડાં પહેર્યા હોય ને 10.5 ફૂટની સુંદડી ઉઠતી હોય, અને ભાઈ પાછો આમ ઘોડો લઈને સ્લો મોશનમાં ધીમે ધીમે દોડ્યો આવતો હોય, આમ જાણે કેમ ગબ્બર ઉપાડી દેવાનો હોય એમ. મારો રામ ભલું કરે યાર. હા, દાંત કાઢવામાં ન કાઢતા. મારો કહેવાનો ભાવ શું છે? જો સનાતન સંસ્કૃતિમાં જન્મ લીધો હોય ને તો 47,000 મંદિરો મોગલોએ તોડી નાખ્યા, તો ન્યા સંસ્કૃતિમાં એ છાપવા માટે ન્યા એક પ્રી વેડિંગ શરૂ કરી દો, કે આવનારી પેઢીઓને ખબર પડે કે આપણા આ પેઢીઓના હિન્દુ શાસ્ત્રોના હિન્દુ મંદિરો કેટલા ઉજળા હતા. આ કેવું પડે એનું રીઝન આ છે. નકર બાપુજી પાસે બેહો તો ઘણું મળી જાય, પણ બેહે કોણ? 5-15 દી અહીંયા આવ્યા હોય તો હરામ બરોબર. કોક એવા ઘર છે સંયુક્ત કુટુંબવાળા મને ગમે છે, કે જે મારી નજરોમાં છે, કે 5-15 દી આવે તો બા પાસે બેસશે, દાદા પાસે બેસશે, બધું પૂછશે, ખબર અંતર પૂછશે. બાને દાદા અહીંયા ગમતું નથી પણ પરાયણ જવું પડે, કરવું શું હવે? બાથી કઈ થાય નહીં તો એ બા બિચારી ઓલા સુરત અમદાવાદ મુંદવાળાને હાંસવે. હમણાં એક દાદાને પૂછાઈ ગયું, મેં દાદા રામ રામ. રામ 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 રામ. આવી ગયા ને દીકરાઓ દિવાળીઓ કરવા. મેં કીધું હા હો, હાથ બાર અમારા બાપુજીનો, એટલે અહીંયા ધક્કો ખાઈને બીજે કેમ ન જાય? હારો હારો કાંઈ વાંધો નહીં, 5 દી આવ્યો છો તો હખેથી રહેજો, પણ ડોહો ફટાઈ ક્યાં છેટા ફોડજો. મેં કાંઈ કે માંડ કપા ભેળો થયો, નહીં આવી ગયો તો કપા ભેળો થયો. તમે આઠમે આવ્યા અને સેલ્ફી લઈને ગયા, કઈ સુધીના કપાને ઝૂકે કે નહીં? ઝૂકવું પડે, નકર આવા માવઠામાં અમારે વાયટું થઈ જાય. ટાઈમે માલ લઈ લેવો પડે, નકર હેરાન થઈ જાવ. હશે હવે આવો સુરત અમદાવાદ મુંબઈ, અમારા છોકરાઓ છે અહીંયા. મેં શું કરે? મોટા થાય બધા, મોટા થાય બધા. કે કેમ? કે મોટા થવા મેલા છે. કે કાંઈ કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, 5 લીટર તેલ અહીંથી જાય, કપાસના પૈસા અહીંથી જાય, હો, અને બકાલું અહીંથી જાય, દહીં અહીંથી જાય, ઘી અહીંથી જાય, છેલ્લે સાહીના ભંભાઈ અહીંથી જાય. એટલે મેં કીધું સાહીના ભંભા કેમ? એ કે સાહીના ભંભા મોકલવા પડે, છોકરાઓને સારું ને જમણવાર કરવો હોય, શનિ રવિ હાટ ઉપાઈને હાળીઓને જમણવાર કરવું હોય ને તો ગુરુવાર અહીંથી ફોન આવે, બા સાહે મોકલી છે ને. તો બા બિચારી 5 ઘર ફરે તે 2 કળશા સાહેબ મળે. એ ઓલા પ્લાસ્ટિકના હવા 2 લીટર ભંભા ન આવે, એ કળશે ડોશી સાહેબ ભરે રાખે, ઢાંકણો દે દે, જવા દે. કોઈક બસ વાળો ભેગો જતો હોય જવા દે, એ વિયો જાય, ઢાંકણો દે, સીધો મુંબઈ વિયો જાય. પછી મેં કીધું કે તમારે અહીંયા પ્લાસ્ટિકના હવા 2 લીટર ભંભા મળી રહે. એટલે હા ભાઈ ના, જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. બહુ ઊંડું છે, નિરેતે વિચારજો. મારો રામ ભલું કરે. અને ખરેખર વડીલો પાસે કોઠા હોય બહુ હાજર જવાબી કેને કહેવાય? ભણવા નથી ગયા, ગણવા નથી ગયા, પણ આમ ગણેલા બહુ, પણ કોઠા હોય, આંગૂઠા સાપ માણા, તો એ હારાના સમાધાન કરાય ને કાયો. એક દાદા હમણાં બરોબર હાલ્યા જતા હતા ને, તો એક દાદાએ બીજા દાદાને કીધું, જે દાદા હાલ્યા જતા હતા ને એમાં 4 દાદા બેઠેલા ને, તો એ દાદાને કીધું હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. હા, એ ગામમાં પારાયણ બેઠી છે. તો કે કેટલા દી છે બેઠી? કે 2 દી છે બેઠી. મને ખબર નહીં. ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા, આ એ કથા બેઠી છે પણ આપણને મગજમાં ઉતરે એવું ન્યા કઈ છે નહીં. કા? આ હિન્દીમાં વાસે, હે હિન્દીમાં વાસે ભાઈ. તે કામથી ચોથા દાદા બોલ્યા, કથા ભલે ને હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહલ થાલ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. બોલો, આવી કોઠા હોય છે. હાજર જવાબી આને કહેવાય. ક્યારેક બેહો ને, એ તમને અનુભવ એક કરાવો, કે દીકરાના દીકરીના લગ્ન હોય ને તો એક વડીલ ઘરે રહે. શું કામ? કે બાપા ઢોર ઢાકર કોણ હાંસવે, એને પાણી પાવા. નકર એક દીના લગ્ન હોય ને તે માણા ન મૂકી શકે. સહજ રીતે હું શું કહેવા માંગુ છું, જો કે આપણે પશુપાલન કરતા હતા ને, ગાય હોય, બળદ હોય કે ભેં હોય ને, એને આપણે હાંસવતા હતા. તમે જુઓ